हेलो गाइस केम छो मजामां ने स्वागत है मारी यूट्यूब चैनल में बधाने जय श्री कृष्ण ने राधे राधे। तो आज तो मैं 8 वागे ब्लॉग स्टार्ट राबिया ने फोन कर्यो पण मने के तमने जवाब न दीधो हाँ न पाडी એટલે કે તમને જવાબ દેવામાં બળ પડે છે હમણાં આવશે થોડીક વાર છે હું જાઉં છું નીચે તાવડા તો હોતા હે नीचे तो अंधारू है रोटली नोरता चालू थी गया है અને જો આજ પેલું નોરતું છે રુદ્ર મંદિર સાફ કરે છે માતાજીનું અને અહીંયા અમારે પાછળ આવીને ઊભો રહી ગયો એને વિડીયામાં આવું નહીં ગમતું તો મેં લઈ લીધો છે વિડીયામાં એને હું છે ને વિડીયો ચાલુ કરું ને ત્યારે ખાવું 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 કરતો હોય ને જો આ આવી ગઈ છે આજે કાલની વહી ગયેલી હતી આજે આવી ગઈ છે અને મિત તો બાળ મંદિરે વયો ગયેલો છે તો મિત બાળ મંદિરે આવી ગયો ને હવે આપણે નીચે જઈ ખાવા હા તારે ખાવાનું છે કઈ રાબિયા જો કઈક કેવી છે નીચે હાલ નીચે વાર હાલ 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 આ કોઈ હેન્ડ ફ્રી કોઈ તોડ નાખી હેન્ડ ફ્રી કોઈ તોડી જો હેન્ડ ફ્રી તોડ નાખી મિતે ડેલી ખુલ્લી રાખી રાખીને એ ગયા અમારે તરત અહીંયા સોર આવી જાય છે માગવા વાળા આવે ને ખાવાનું માગવા વાળા આવે એમ કે બેન કઈ ખાવાનું છે જો મિત બોલે જો ખીચડી અને શાક ગાંઠિયાનું જો ગાંઠિયાનું શાક અને ખીચડી મસ્ત મજા ખાવાની આપણે ભાઈની શેન ઉતરી ગઈ છે ભાઈની શેન ઉતરી ગઈ તો પેલો લાઈટ તળી છે લાઈટ તળી નાખી છે તો ભાઈની શેન ઉતરી ગઈ છે તો मम्मी सभी उताले तो आपने लाइट बंद कर दीजिए આપણે ખાવા બેસી જાય જમી લીધું છે અને હવે જાય ઉપર પાછા આજ વાતાવરણ એવું થઈ ગયું વરસાદ આવે એવું જો ઉપર આવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું મિત જો ઊભો હે શર્ટ કાઢી કામિત હાલ અંદર અને કપડાં બદલાવા છે મંદિરનું તૂટી ગયું છે ચલો ઉપર હાલો શું હાઈ પહેલે હવે ફૂલી જાય કા સામલા જોવે હે એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું તો કેવો અંધારેલો છે આવડો બધી બાજુ અંધારેલો જ છે ને મિત અહીંયા બેઠો બેઠો સફરજન ખાયા કેવી ખાતો તો પછી સફરજન ખાવા માંડ્યો प्लस तो बताए वाला पुलिस वाले जो पानी
બધા છોકરા કરતા આવું કોઈ ન લાગે. નીચે આવ્યા, નીચે તે મંદિર સાફ કરે છે. જુઓ અહીંયા મંદિરનું છે અમારું માતાજીનું, અને જુઓ અહીંયા ખોડિયારમાં અને સાહુનમાંનું મંદિર સાફ કરે. ત્યારે અત્યારે બધી તૈયારી કરે છે માતાજીના મંદિરના સાફ સફાઈ હાલે છે. નોરતા પેલું નોરતું છે ને એટલે. અને જો આ મારા જેઠ છે, કોરોનામાં ગુજરી ગયા હતા. તો હવે હું રસોઈ કરવા મળું. અત્યારે હું રસોઈ કરવા જો ફુલાવરનું શાક બનાવી નાખીશ અને રાંધવા મળું હવે.